આજ કોઈથી ગ્રહાય નહીં અને એને ગ્રહણ કરવાની સમાજે ચેષ્ટા પણ ન કરવી જોઈએ. આપણે નાના દેખાઈએ, આપણે 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 એ જ મિનિટે વામન થઈ જઈએ સાહેબ કે કેમ તમે એને. એટલે ટૂંકમાં કોઈ રીતે આ લક્ષણો વખાણ કરવા માટે નથી કહેતો. હું તમારો ચાહક છું, તમારો શ્રોતા છું. મને જેમ ભગત બાપુને કોઈ પણ માણસને થોડોક પક્ષપાત હોય છે, હું કાંઈ એટલી હદે નથી પહોંચ્યો કે મારામાં કોઈ પક્ષપાત, મને ચારણોતર પક્ષપાત છે. હા સાહેબ, મને ગમે આ લોકો. અને એમાંય ઓરડા ઓઢીને બેઠેલી એની બેન દીકરીઓ એ તો મારી નાખે એના એના ધાનબાઈ માં એને જો હાસ મારીએ સાહેબ. હા, જે જે કોઠા કહો કેવડા હશે સાહેબ, કહે કાગ સર્જક સર્પનો આ આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, એ જાણવા જોવા તણી દિલ ઝંખના ભટકી રહી. અને બ્રહ્માંડમાં આ તો એની 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 જે એને આપણે રહીને સમાજે, હા એને વંદન કરવા જોઈએ, સામે ચાલીને એની વંદના થવી જોઈએ, એનું સન્માન થવું જોઈએ, એનો સત્કાર થવો જોઈએ. આ પદ્મશ્રી કંઈ લેવા જાય સાહેબ? પદ્મશ્રી તો એ વખતે હતું અને આપ્યું. આજ હોત આ દાઢીવાળો તો એને ભારત રત્ન આપવું પડે સાહેબ. ભારત રત્ન ઓછું પડત આ દાઢીને સાહેબ. તો જેને કોઈ પદ પકડી ન શકે, પૈસા પકડી, એવા આકાશના માર્ગે મારો હનુમાન ગયો તો, ચારણા ચરિતે પથી. એવી રીતે એ માર્ગે જો હનુમાન જવાનું વિચારતો હોય તો આપણો માર્ગ કેવો મહાન હશે. બાપ, માર્ગ ન ભૂલીએ. કાગના ફળીએ કાગની વાતું, આ એક સાંસ્કૃતિક પર્વ અહીંયા વિરામ પામે છે. રાત્રે ઠીક 9 કલાકે કાગ એવોર્ડ અર્પણ વિધિ પ્રસંગે સૌને પધારવા ભાવભીનું નોતરું છે. નમસ્કાર.